ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું। સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો। આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી। અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની હતી। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવાયું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સત્યમેવ જયતે આજે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન સોનિયાજી પર, રાહુલ ગાંધીજી પર જે ખોટા કેસો નેશનલ હેરાલ્ડના નામ પર કરવામાં આવેલા, ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ કરીને જે કેસો કરવામાં આવેલા, નામદાર કોર્ટે એમને આજે નિર્દોષ જાહેર કરેલા છે। એ કોર્ટના જજમેન્ટને અમે આવકારીએ છીએ। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તા પર બેઠી છે, એમનો બેઝ જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર બોલવું, એ બેઝ પર એમની નીમ રખાયેલી છે। તેવી રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર, ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે અને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો ઉપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે। કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે અને લડવાનો છે। એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું, લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કાઢી રહેલા હતા, ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસના બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે। ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારેથી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે, પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે।